બે વાળા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો વધુ મહત્વની જાહેરાત જે હાલ પોલીસ કોન્સ્ટેબલના અંદાજિત મેરિટની સાથે સાથે ફાઇનલ મેરિટ કેટલું રહેશે એ વિશે ચર્ચા વિચારણા કરશું. ના સાથે સાથે રાજ્ય સરકાર વર્ષના અંતે જે મોટી ભરતી લઈને આવી રહ્યું છે, જ્યાં તબક્કાવાર ન્યૂઝમાં પણ હાલ એ જ ચાલી રહ્યું છે, ટ્રેન્ડિંગ ટોપિકમાં છે, એ બી આજે ચર્ચા વિચારણા કરશું દોસ્તો. તો બે મહત્વના મુદ્દા કે જ્યાં પોલીસ કોન્સ્ટેબલની પણ નવી ભરતી આવી રહી છે એ વિશે બી આજે ચર્ચા વિચારણા થશે દોસ્તો. જે લોકો થોડા માટે રહી ગયા છે એ લોકો માટે શું એનાલિસિસ કરવું જોઈએ, બધી જ માહિતી માટે હજુ સુધી આપણે નવા છો ચેનલ ઉપર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો. ફાસ્ટેડ ગ્રોઈંગ ચેનલ MBA વાળા થઈ ગઈ છે, ફ્રી ટેલિગ્રામ ચેનલ છે, જોઈન થઈ જાઓ દોસ્તો. ઠીક છે, ચાલો આપણે આગળ વધીએ ઝડપથી. જ્યાં રાજ્ય સરકાર વર્ષના અંતે મોટી ભરતીની જાહેરાત કરી શકે છે. હું તમને કહું તો ઓક્ટોબરથી લઈને ડિસેમ્બર સુધીમાં મોટામાં મોટી અને સારામાં સારી ભરતી હાલ મને દેખાઈ રહી છે કે ભરતી થઈ શકે છે. અને આ એક ઓફિશિયલ ન્યૂઝ છે દોસ્તો, એવું નથી કે ઉપરથી ન્યૂઝ આવ્યા હોય. ઓફિશિયલ ન્યૂઝ છે. વર્ગ 1, 1, 2 અને 3 ત્રણની સ્ટ્રેન્થ તૈયાર કરવામાં આવશે દોસ્તો, કે જે લોકોને પેન્ડિંગ રિક્રુટમેન્ટ છે એ લોકોની સ્ટ્રેન્થ તૈયાર કરી અને રાજ્ય સરકાર મોટી ભરતીની જાહેરાત કરી શકે છે દોસ્તો. અને આ જ ટોપિક છે જે ન્યૂઝ દ્વારા બહાર પાડવામાં આવી રહ્યું હતું, અને એ જ ટોપિક હાલ આપણે લાઈવ તમને બતાવી રહ્યા છીએ દોસ્તો. સંરક્ષણ સંચાલકોએ ડેટા એન્ટ્રી પૂર્ણ કરવા માટેનો આદેશ આપી દીધો છે દોસ્તો. અને આ આદેશમાં તમને એમને કીધું છે કે ઓક્ટોબર સુધીમાં તમને આ કામગીરી પૂરી જોઈએ અને ઓક્ટોબરમાં એમને ડેટા પૂરેપૂરા મળવા જોઈએ. જેવા ડેટા એમના સાથે સાથે જેટલા ડેટા એમની પાસે જશે, જેવી એમની પાસે રિક્રુટમેન્ટની ચર્ચા વિચારણા ચાલુ થઈ જશે દોસ્તો, પરિપત્રો ચાલુ થઈ જશે છે, એના સાથે સાથે પછી સરકાર એ ડેટાને ભેગા કરી અને પ્રોપર વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3ની એનાલિસિસ સાથે સાથે એ લોકો તમારા માટે ભરતીઓ જાહેર પડશે દોસ્તો. અને ઓક્ટોબરથી લઈને મેં તમને કીધું કે નવેમ્બર અને ડિસેમ્બર સુધીમાં તમારા માટે સારામાં સારી ભરતીના ન્યૂઝ આવતા જ રહેશે દોસ્તો. એક પછી એક સાથે નહીં આવે, પણ એક પછી એક સારી સારી ભરતીઓના ન્યૂઝ આવશે દોસ્તો. તો હજુ સુધી તમે મતલબ કે ચાલુ નથી કર્યું તમારું પ્રોપર રીડિંગ, તો હજુ સુધી તો ચાલુ કરી દો દોસ્તો. જે લોકો થોડા અમારે રહી ગયા છે પોલીસ કોન્સ્ટેબલમાં, એ લોકો માટે બી સારા સમાચાર આવી રહ્યા છે કે નવી પોલીસ કોન્સ્ટેબલની ભરતી પણ ટૂંક જ સમયમાં તમારા સમક્ષ દેખાશે દોસ્તો. અને હવે આપણે જોઈશું કે કોન્સ્ટેબલનું જે અંદાજિત મેરિટ હાલ જે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી રહ્યું હતું, જેમાં લોકસક્ષર કેડરની ચકાસણીમાં ક્વોલિફાઈડ ઉમેદવારની યાદી જે જાહેર કરવામાં આવી રહી છે, તમને બી ખબર છે કે જેમાં DV માટેનું હાલ જે મેરિટ થયું હતું એમાં પૂરેપૂરી ચર્ચા કરીએ તો 12,733 જગ્યાઓમાં 10 થી 12 લાખ ફોર્મ ભરાયા હતા. 2,73,000 ગ્રાઉન્ડમાં પાસ થયા અને 2,34,000 લોકો લેખિત પરીક્ષા, એમ કરીને 39 ઉમેદવારો હાલ પાસ કરવામાં આવે છે દોસ્તો. અને જે 39,000 ઉમેદવારો કરવામાં આવે છે એમાં કેટેગરી વાઇઝ એ લોકોએ જે મેરિટ બહાર પાડવામાં આવ્યું હતું એ મેરિટ અહીંયા આપણે બતાવી દીધું છે દોસ્તો. હવે હું તમને કહું છું કે ફાઇનલ મેરિટ થોડી ચર્ચા વિચારણા કરી દઈએ. તો અંદાજિત ફાઇનલ મેરિટ મેં અહીંયા બનાવવામાં આવ્યું છે, જ્યાં પુરુષ જનરલ 127, OBC 125-26, EW 122, SC 118-19 અને ST નું 102 થી 113 સુધીની અંદાજે રહી શકે છે. એટલે મહિનાઓમાં પણ એ રીતના જ રહી શકે છે. ઉપર નીચે થોડું ક્ષમતાઓ રહી શકે છે. બાકી ST નું મહિલાઓમાં 86 થી 88 સુધી પણ જઈ શકે છે દોસ્તો. તો આ એક ફાઇનલ મેરિટ રહેવાની હાલ શક્યતાઓ દેખાઈ રહી છે, જે ફાઇનલ ડીવીનું એના પછીનું મેરિટ હોઈ શકે છે દોસ્તો. તો આ વિડીયોમાં MBA વાળા લાઈવ અપડેટ આવી રીતના તમને ડેઈલી આપે છે દોસ્તો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો, તમારા ગ્રુપમાં નાખી દો. જે લોકો કોન્સ્ટેબલમાં થોડા માટે રહી ગયા છે યા તો ડીવીમાં હજુ સુધી અલંબિત છે કે એ લોકોને લાગશે કે નહીં, એ લોકો માટે આ વિડીયો હતો દોસ્તો. ધન્યવાદ દોસ્તો, અને આવા જ વિડીયો સાથે આપણે